સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજન, નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતઃ આહલાદ. ગોકુળની અંદર લાલાનો જન્મ નથી થયો. સમજાય તમને? ગોકુળમાં લાલાનો જન્મ નતો થયો. કેનો જન્મ થયો તો? નંદ ઘેર આનંદ ભયો. ભયો એટલે પ્રગટ થવું એમ. નંદની ઘરે કેનો જન્મ થયો તો? બોલો, થોડુંક તો બોલો. આનંદનો. કેનો? આનંદનો. એ આનંદ કોણ છે? સ્વયં પરમાત્મા. જે આનંદનો મહાસાગર છે એ સ્વયં પરમાત્મા આનંદ રૂપે એ ગોકુળમાં નંદાલયમાં પ્રગટ થઈ ગયા. અને જ્યાં સ્વયં આનંદ પ્રગટ થાય ત્યાં પછી આનંદની કોઈ ખામી રહે? આખું એ ગોકુળ ગામ આનંદના મહાસાગરમાં હિલોડા લેવા લાગ્યો. સુખદેવજી મહારાજે ખૂબ ભાવથી આ નંદ મહોત્સવ કહેવાય. શું કહેવાય? આમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, પણ એને ભાગવતમાં નંદ મહોત્સવ કયો છે. એ નંદ મહોત્સવનું ખૂબ ધામધૂમથી વર્ણન કર્યું. અને નંદ બાબા પણ મહામના બન્યા છે. મહામના એટલે જેનામાં મારા તારાનો ભેદ મટી જાય. બધાએ આપણા છે, આપણે સૌ સાથે છીએ. આ મારું તારું એમ વાલા દવલાનો ભેદ મટી જાય. બધાને વિશે ને મિત્રતાપણું થાય, પોતાપણું થાય. એને મહામના, ઉદાર મનવાળા થયા. જે કોઈ આવ્યા ને એને છૂટા હાથે નંદ બાબાએ જે જોઈએ એ દાન આપ્યા છે. ખૂબ ધામધૂમથી નંદ મહોત્સવ ઉજવ્યો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, જ્યારથી ભગવાનનો ગોકુળને વિશે પ્રાગટ્ય થયું ને ત્યારથી ગોકુળ સર્વ સમૃદ્ધિથી યુક્ત થયું છે. તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડમ ભુન રૂપ. રમા ક્રીડમ ભુન રૂપ. હે રાજન, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજ મંડળમાં પધાર્યા છે ત્યારથી વ્રજ સર્વ સમૃદ્ધિથી યુક્ત થયું છે. રીધી સીધી ત્યાં કને આડોટવા લાગી છે. કારણ શું? વ્રજમાં કોણ પધાર્યું છે? નારાયણ પધાર્યા. અને નારાયણ કોણ છે? લક્ષ્મીનો ધણી. જ્યાં સ્વયં નારાયણ પધારે ત્યાં કને લક્ષ્મીને ક્યારેય આમંત્રણ આપીને બોલાવા જવા પડે નહીં. નારાયણ વ્રજમંડળમાં આવ્યા ને એટલે સ્વયં લક્ષ્મીજી એ વ્રજમંડળને પોતાનું રમવાનું મેદાન માની અને રમવા લાગ્યા, આડોટવા લાગ્યા છે. હવે જો તમને બધાને લક્ષ્મીજી તો ખબર ને? લક્ષ્મી એટલે ખબર કઈ? ખબર હે? ધનલક્ષ્મી. હો, હા, રૂપિયા બધાને ખપે. વહેલી સવારથી માંડીને મોડી સાંજ સુધી તમે શું કરો? રૂપિયા મેળવવા જ પ્રયત્ન કરો ને. આખો દિવસ રૂપિયો 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 એમ. રૂપિયો બધાને ખપે છે. અર્થાત કે લક્ષ્મીજી બધાને જોઈએ છે, પણ નારાયણ કોઈને જોઈતા નથી. એ નથી ખપતા, ખબર હે ને? પણ લક્ષ્મીનો એક નિયમ છે, એ તમને ખબર નહીં હોય. લક્ષ્મીનો નિયમ છે કે જ્યાં નારાયણ જાય ત્યાં નારાયણના પગલે પગલે લક્ષ્મીજી જાય. પણ જ્યાં નારાયણનું સ્વાગત સન્માન ન હોય, નારાયણનો ત્યાં કને ભાવ ન હોય, ત્યાં કને લક્ષ્મીજી આવે નહીં. એટલે તમારે લક્ષ્મીજીને બોલાવવા હોય તો પેલા કેને બોલાવવા પડે? બોલો, કેને બોલાવવા પડે? નારાયણને. જો નારાયણ આવશે તો એને પગલે પગલે લક્ષ્મીજી આપોઆપ આવશે. અને તમે બધાને ખૂબ ધામધૂમથી ભાવથી નારાયણને બોલાવીને મંદિરમાં પધરાવ્યા. ખબર હે ને તમને? હા, એ જો ભગવાન સ્વામિનારાયણ એ નારાયણ છે. હો, નર નારાયણ એ નારાયણ છે. રાધા કૃષ્ણ તો કૃષ્ણ છે એ નારાયણ છે. નારાયણને આપણે બોલાવ્યા ને રાખ્યા ક્યાં? મંદિરમાં બેસાડી દીધા. હો, પણ પછી તમું કોઈ આવતા નથી. નારાયણ બેઠા બેઠા વાટ જોવે કે જો મારા ભક્તો આવે ને તો હમણાં હું લક્ષ્મીજીને આજ્ઞા કરું કે આ ભગત ભેગે જાઓ ને એને સુખિયા કરો. પણ ભગત આવે જ નહીં તો નારાયણ શું કરે? એવું હે? કેવું હે એમ ને? હા, એટલે આવજો હો તમે બધા. જે નારાયણની પાછળ પડે એની
પાછળ લક્ષ્મીજી પોતે પડે, પણ જે લક્ષ્મીની પાછળ પડે એના સામે લક્ષ્મી જોતા નથી. માટે નારાયણનું શરણું સ્વીકારશો ને ભક્તો, તો લક્ષ્મીજી આપોઆપ તમારે ત્યાં કને પધારશે, તમે સર્વ રીતે સુખી થશો. માટે ભગવાનનું શરણું સ્વીકારવું. આજે વ્રજમંડળમાં ભગવાન નારાયણ પધારતા આખું એ વ્રજમંડળ સર્વે સમૃદ્ધિથી યુક્ત થયું છે. એક દિવસ નંદ બાબા ઉપનંદન વગેરે ગોવાળિયાઓને ગોકુળની રક્ષા કરવાનું સોંપી પોતે મથુરા ગયા છે કંસ રાજાને વાર્ષિક કર આપવા માટે. આ બાજુ મથુરામાં વસુદેવજીને ખબર પડી કે મારા મિત્ર નંદજી આવ્યા છે, એટલે એ પણ નંદજીને મળવા માટે આતુર થયા. અને નંદ રાજા પણ કંસને કર આપી અને પછી વસુદેવજીને મળવા માટે ગયા છે. બંને મિત્રો ઘણા વર્ષો પછી મળ્યાને બાથમાં બાથ ઘાલીને ભાવ વિભોર બની ગયા. બંને એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા છે. વસુદેવજી કહે છે કે નંદજી, તારી ઘરે છોરો થયો તે મને સમાચાર ના આપ્યા, પણ મને ખબર પડી ગઈ હોય કે તને ભગવાને મોટી ઉંમરે દીકરો આપ્યો. એમ વસુદેવજી બહુ રાજી થયા. ત્યારે નંદજી કહે છે કે મિત્ર, મને થયું કે મારી ઘરે પુત્રનો જન્મ થયો, તને ખુશીના સમાચાર આપું, પણ મને વળતો વિચાર થયો. શું વિચાર થયો? અહો તે દેવકી પુત્રાહ કંસેન બહવો હતા, એકા વશિષ્ઠા વર્જા કન્યા તેપી દિવંગતા, કન્યા તેપી દિવંગતા. મને ઘણું થતું હતું કે મારા ખુશીના સમાચાર હું તને આપું, પણ મને વિચાર થયો કે મારે ત્યાં પુત્ર રત્નનો આનંદ છે, પણ તારા તો છ દીકરાને કંસે મારી નાખ્યા. એક પુત્રી બચી હતી, એ પણ સ્વર્ગે સિધાવી ગઈ. જે મિત્રને ત્યાં કને સાત સંતાનનો શોક હોય, ત્યાં કને હું કેમ મારા ખુશીના સમાચારની વધામણી આપી શકું? વસુદેવજીને ત્યાં કને આટલું મોટું દુઃખ છે, છતાં એ નંદજીના આનંદના સહભાગી બન્યા. અને નંદને ત્યાં કને પુત્ર રત્નનો જન્મ છે, છતાં એ પોતાના મિત્ર વસુદેવના દુઃખમાં ભાગીદાર બન્યા.